ડિજિટલ એરેસ્ટના બહાને વિડીયો કોલ કરી પોલીસ તરીકે ખોટી ઓળખ ઊભી કરી પૈસા પડાવનાર ઇસમને વડોદરા શહેર સાયબર ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ ફરિયાદ આપી હતી. આ કામના આરોપીએ એકબીજાની મદદગારીમાં રહી પૂર્વ આયોજિત કાવતરો રચી ફરિયાદીને આરોપીએ કોલ કરી એસબીઆઈ ગ્રાહક સેલ તરફથી બોલતા હોવાનું જણાવી ખોટો ક્રેડિટ કાર્ડ નંબર મોકલી તેનું પેમેન્ટ ભરવા જણાવેલ અને આ ક્રેડિટ કાર્ડ ફરિયાદીએ તેમનું નહીં હોવાની ખાતરી આપતા ફરિયાદીનો ફોન ખોટા સાયબર સેલ સાથે કનેક્ટ કરી આરોપીઓએ સાયબર સેલમાંથી સબ ઇન્સ્પેક્ટર રવિકુમાર બોલતા હોવાનું જણાવી તેઓના ઉચ્ચ અધિકારીઓના મોબાઈલ નંબરથી ફરિયાદીને વોટ્સએપ ફોનના વાતચીત કરી તેઓના બીજા વોટ્સએપથી સુપ્રીમ કોર્ટની નોટિસ મોકલી તેમાં તેઓના બેંક એકાઉન્ટની માહિતી મોકલી અને ફરિયાદી તેઓના કહ્યા મુજબ નહીં કરે તો ફરિયાદીને એરેસ્ટ કરવામાં આવશે તેમ કહી ફરિયાદીને ડરાવીને તેમની પાસે ₹1,21,75,000 સામાવાળાઓએ તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા. જે બાબતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે આ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે સાયબર ક્રાઇમ દ્વારા ટેકનિકલ તથા હ્યુમન સોર્સિસની મદદથી તપાસ કરી સુરત શહેર ખાતેથી આરોપીની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.